જય બાબાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે કૂવા ઉપર ગયા હતા. સવારમાં પાણીનો વારો હતો એટલે બટાકામાં પાણી વાળી દીધું 2 કલાક. અને પાણી વાળીને હવે ઘરે જતા હતા અને અમારે ચૌહાણ દેવાભાઈ ધર્માભાઈની કાકાઈ માસી મને મળી ગયા. એમનો પણ થોડોક વ્લોગ બતાવો, કયા ગામના છે ને ક્યાં રહે છે ને ક્યાં જોય છે ને આવું બધું કીધું. કે એમને પણ મને એવું કીધું કે હું આમ તો મારો પિયર સોની છે બરાબર, અને મારું સાસરું છે દિયોદર. હું રહું છું દિયોદરના. મારા સગાવાલા જે વેવાઈઓ હતા એમના પણ ઓળખાણ મને થોડીક આપી છે નહીં. અને પછી મેં એમનો બ્લોકમાં બધી સારી સારી વાતો કરી. એટલે એમને કીધું કે હું ચાલતી મુડીટા છે, શેખલા છે, બધા જૂના મંદિરો ત્યાં દર્શન કરવા ચાલતી જઉં છું. અને એમના પણ મેં આશીર્વાદ લીધા. અને એમને પણ એવું પણ મેં કીધું કે તમે દર્શન કરો તો મારા વતીના પણ થોડાક આશીર્વાદ ત્યાં લેજો માતાજી જોડે, જેમ કે મારી હરેક મનોકામના પૂરી થાય. તો મને પણ એમને આશીર્વાદ આપે હાથ મૂકીને. ને અમારે આમ તો મારી સ્વભાવના સારા હતા એટલે મને સારી મારી સાથે વાત કરી. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. વળી નવા વ્લોગમાં આપણને બતાવશું. ને મારી જોડે મેં વાતો કરી પણ તમને અમને બતાવવાનો છું કે મેં શું વાતો કરી છું. જય બાબાજી. ઓકે, આવામાં તાકો તમને યાદ કરી રહે. તમારા નામ આલો કે મણિમાને બૂન છે અમારે. મારી બૂન છે બાપા. અરે મણિપુરને નાખો તો વધારી બેન. અને તમે હવે તે જો છો તાર મુડેઠા તો છો મુડેઠા શેખલા અને જોગણીમાં બેઠો. એટલે બધા મંદિર ફરી પણ દર્શન કરો છો એમ? હા. અને અમારા વેવાઈની બધાને ઓળખો તમે દિયોદર એમ? અરે અમે અહીંયા રહન છો રોજ જો ઈરે રોમાપીને મંદિરે. અને અમે તો થરાના રોડમાં છે સરકારી. અમાર વેવાની વાઘેલા. અમાર વેવાની બધાનું નામ લીધું રહો તમે? જોયો આ સગાની બહુનું નામ જમકુ. ઓ જમકુ, હા સર. અને મુળાજી બહુનું નામ ઓલા કયા કઈ બન્યું કાશુ. અને આ ભાઈ અમથાની બહુનું નામ ઈ બે નામ નહીં લો, આદમીના નામ લો. મૂળો અને રો ભાઈ સગો. હા. પછી મૂળો. હા. પછી અમથો. હા. પછી મેવો. હોવા અને કાળું. હોવા અને ભોજો. હોવા હા. અને મૂળાને તો બાપડા ત્રણ મળી ગયા. હોવા ત્રણ એક રિયા પૈણા તો હોવા અને એક પૈણા તો શ્યામાળા. હોવા. તો હવે તમે આ એકલા હેડો તો કોઈ ઉપાડી જાય તો હમાં મૂળા ઈ જોઈ માછી બીજાય તમારે બીવા એમ? તો હોની કઈ ના કે હું હોય શું એમ? બાપા માં એમને કોઈ નહીં હે. નકર જેડી મારા છોકરા 4 છે. હોવા. બધા નોકરી વાળા છે. એ તો હું ઓળખું બધા. ગાડીઓ આકે એક છોકરો ઢાબા કામ કરે તાર જેવો છે. તમારા બુન ભેગો બચારા ના છે ને તારા જેવો છે ને એ ઢાબા કામ કરે. એનું હારું 4 વાળા. હોવા ચેહર 4 વાળા. હોવા. મારી છોરી છોકરો અહીંયા પડાવ. તો પછી માતાજી દર્શન કરો તો મારી દુઆ માગજો કોક. હેડો દર્શન તમે કરતું પડે કે ભાઈને હાથો નવો રાખે એમ ને તમારે મારી હારી આવવું પડે તો તમે દોડો બોધો આવો. આવો દોડો બોધો. સારું સુખ શાંતિ જો બચ્ચા ના આવે દોડો બોધો. અને તમારી આવે તમે જો માતા માયું હોય તો માતા બરોબર ગણે છે. સાક્ષાત આશીર્વાદ આલો મને જબર. ભાઈ જેને છોકરો ના આવે છોકરાને દોડો બોધો. દારૂ પીધો દારૂ સુરાવ એવું છે. અરે ભાઈ કાલકા આપું છું. હા ના સારું લો તો હવે એમ કહો કે આવશું હું તું હવે દર્શન કરવા. અરે મારી મણી આ રિક્ષામાં બેવું જ બેહાડો. મારો ભણ્યો હારો. રિક્ષામાં બેવું જ બેહાડો. માતાજી રિક્ષામાં બેવું જ બેહાડો. માતાજી તારે એટલું કામ કરજે. બસ આવું જો. અમારી ચેનલ અમારી ઓળખાકોમાં અમારી ચેનલમાં પૈસા આવશે. આજે ને ફોટો પાડતો તો તમારો કોક ખાતો હોય અમારા કાકો. એ ફોટા અમારા બધાના પેપરું આવે ને આમાં કરબેનું આવે છે ખૂબ હોની. ન તો હવે હાથમાં જો તમે અને હાથમાં ફોટો બોટો રાખો. કૂતરા ના કરે. લગેટ છે ને મારી. જય માં. એ આવજો. એ હો આવ. દર્શન કરીને પાછી આવું. એ હારું આવો. એ હારું. અને પછી અમે ભીલડી જતા હતા એટલે રતનપુરા સરકારી દવાખાની સામે ભયંકર એક્સિડન્ટ થયો હતો.
ગાડી પડી હતી રાઈટ સાઈડમાં અને જોડે ગાડીવાળા છોડ્યો છે એટલે ગાડીવાળાનો ભયંકર એક્સિડન્ટ થયો છે. જો મિત્રો એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, પડી ગાડીને પાછળથી છોડ્યું છે અને બધી પબ્લિક જોવા પડી છે. જો અને મેં પણ વિચાર્યું કે લાવો થોડોક આનો વિડીયો બનાવી લઉં. એટલે ભયંકર એક્સિડન્ટ થયો છે તમે જુઓ. અને લોકોને ગાડી ચલાવી તો ધ્યાનથી જ ચલાવી, કે આવા એક્સિડન્ટ થશે, આરામથી ગાડી ચલાવી. એક મુસ્લિમ ભાઈનું મૃત્યુ થયું છે ને ભયંકર એક્સિડન્ટ થયો. એટલે તમારે કોઈને રોંગ સાઈડમાં ચલાવી નહીં ગાડી, અને ગાડી ચલાવી તો ધ્યાનથી આરામથી 10-20ની સ્પીડથી ગાડી ચલાવી રોંગ સાઈડમાં. અને મારું માનો તો રોંગ સાઈડમાં ગાડી ચલાવરાય જ નહીં, કેમ કે કાયદામાં રોંગ સાઈડ ચલાવવામાં ગાડી આવતી જ નથી. એક વ્યક્તિનું મોત થઈ ગયું છે ને ભયંકર છે. જે